માંડવી નગરપાલિકાની આગામી ચૂંટણીના પ્રચાર કાર્યને વેગ આપવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 1ના બાબાવાડી વિસ્તારમાં ચૂંટણીલક્ષી કાર્યાલયનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો અને સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 1ની ભાજપની પેનલના ઉમેદવારો જયશ્રીબેન ખુશાલભાઈ મહેશ્વરી, જ્યોત્સનાબેન વિજયભાઈ સિંઘાણી, મહેશ ભારતી શંકરભારતી ગોસ્વામી અને વિજયકુમાર હરજીભાઈ ગઢવીએ આ તકે ઉપસ્થિત રહી મતદારોનો આશીર્વાદ મેળવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મુકેશભાઈ જોશીએ ભાજપના વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી અને ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે લોકોની અપીલ કરી હતી। આ પ્રસંગે માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ હરીશભાઈ વિંજોડા, સંગઠનના વિવિધ હોદ્દેદારો, ભાજપના કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં શુભેચ્છકો હાજર રહ્યા હતા। કાર્યાલયના પ્રારંભ સાથે જ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વોર્ડ નંબર 1 પૂર્વ સદસ્ય મુકેશ જોશી, ભાજપનો ગઢ વોર્ડ નંબર 1 ગઢ એટલે ગણાય છે કે અહીંયાથી જ આજ અમારા જ વોર્ડમાંથી સાંસદ આનંદ દાદા હોય, મુખ્યમંત્રી રહી ચૂકેલા સુરેશભાઈ મહેતા હોય, અત્યારે હાલના ધારાસભ્ય હોય અને અહીંયાથી 30 વર્ષ થયા જે ચૂંટાઈ અને જતા નગરપાલિકામાં સતત સંઘર્ષ અને કામ કરતા હોય એવા સદસ્યો છે। અને આ પાર્ટી છે એ કાર્યકર્તાઓની પાર્ટી છે। આપે જોયો હશે કાર્યકર્તાઓનો જોશ અને આ કાર્યકર્તાઓની સંખ્યા, આ કાર્યકર્તાઓની સંખ્યા જ કહે છે કે જીત નિશ્ચિત છે અને બહુ સારી લીડથી જીત છે। વોર્ડ નંબર 1માં અમારા વિજયભાઈ છે, મહેશ ભારતી બાવાજી છે, અમારા જ્યોત્સનાબેન સિંઘાણી છે અને વોર્ડ નંબર 2માં વસતા કૃષ્ણાબેન જયશ્રીબેન છે। 4 ઉમેદવાર આ વોર્ડમાંથી છે। ઉમેદવાર કોઈ પણ વિસ્તારના હોય, આ વોર્ડ એવો છે કે કમળનું ફૂલ લઈને જાઓ એટલે કોઈ ચિંતાનો વિષય રહેતો નથી। લોકો કમળના ફૂલને જોવે છે અને આ વિસ્તારના લોકોને વિનંતી છે મારી હાથ જોડીને કે સવારના વહેલી સવારે વોટિંગ કરે, પેનલ ટુ પેનલ વોટિંગ કરે એવી આશા સાથે અસ્તુ। ભારત માતા કી જય।